Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુની સ્તુતિ થાવ. ફરીને એક વાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં આપણે નમી શક્યા છે. ફરીને એક વાર આપણા પ્રભુનું પવિત્ર રૂડું નામ આપણે લઈ શક્યા છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. આપણે બધા જ સાજા, ભલા, તંદુરસ્ત છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મીખા પ્રબોધકનું પુસ્તક 4થો અધ્યાય અને 5મી કલમ. જે આ માસમાં આપણને વચન તરીકે પ્રાપ્ત થયું છે. સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. હાલેલુયા. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા સર્વ લોકોને માટે પ્રભુનું આ વચન છે. હાલેલુયા. જેમના લોહીમાં જેઓ ખરીદાયેલા છે. હાલેલુયા. આપણે બધા જ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણા ઈશ્વર પર ભરોસો રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ચોક્કસ ઈશ્વર પર, જીવતા દેવ પર, પ્રભુ પર મૂકેલો ભરોસો આપણને લજવા દેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની કેવળ આરાધના કરીએ. જ્યારે આપણને આ સુંદર દિવસ આપવામાં આવ્યો છે ત્યારે બીએ નહીં, ગભરાઈએ નહીં. આજના દિવસમાં પણ મારા અને તમારા માટે ઈશ્વરની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. આપણું જીવન શુદ્ધ રાખીએ, પવિત્ર રાખીએ, પ્રભુની આજ્ઞાઓ પાડીએ અને તેમની પાછળ ચાલીએ, તેમનું વચન માનીએ, વચન પાડીએ. હાલેલુયા. અને બાકીનું બધું પ્રભુ જાણે છે એમ આપણે માટે સાચે જ તેઓ સારું કરતા જશે. હાલેલુયા. ઘણી વાર પ્રભુની પાછળ ચાલવાને માટે ઈશ્વરનું ધોરણ અપનાવવાને માટે આપણે જગતથી અલગ થઈ જઈએ છીએ, અલગ તરી આવીએ છીએ, અથવા ઘણા બધા લોકો આપણાથી અલગ થઈ જાય છે. ઘણી વાર એવું લાગે કે હું એકલો પડી ગયો, હું એકલી પડી ગઈ. અને એવું થાય છે. તમારી સાથે કોઈ ના હોય, પણ બીજા ઘણા બધા લોકો સાથે ઘણા બધા હોય. પણ મિત્રો, પવિત્ર શાસ્ત્રમાં, સુવાર્તામાં, નવા કરારમાં આપણે સ્પષ્ટ વાંચીએ છીએ એ સાંકડો દરવાજો મળે એવા બહુ ઓછા છે. તેડાયેલા ઘણા છે,
પણ પસંદ કરેલા થોડા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, અને જે પ્રમાણે દેવ કહે છે એ પ્રમાણે આપણે ચાલીએ. આપણે એક બાબત યાદ રાખીએ કે આપણી સાથે જીવતા ઈશ્વર છે. હાલેલુયા. ગયા માસમાં આપણી પાસે વચન હતું, બીસ નહીં, તેઓથી બીસ નહીં, જે આપણી સાથે છે તેઓના કરતા વધારે છે. અને ઘણી વાર સાચે જો તમે પ્રભુની પાછળ ચાલી રહ્યા છો તો તમારો એવો અનુભવ હશે કે તમે એકલા છો, પણ બીજી બધી જગ્યાએ તમારા કરતા વધારે લોકો છે, તમારી સામે વધારે છે. પણ આપણે તો આપણા પ્રભુ પર ભરોસો કરીને, વિશ્વાસ કરીને આગળ ચાલવાનું છે. અને પ્રભુ યોગ્ય સમયે એ બધી બાબતોમાંથી બહાર કાઢશે, બચાવશે, આપણું રક્ષણ કરશે. હાલેલુયા. હું ઘણી વાર આ વાત જણાવું છું કે દાનિયેલ, એમનું જીવન પ્રાર્થનાવાદી જીવન હતું. એમણે જે કાર્ય કરવાનું હતું બીજાઓને ગમતું નહોતું. તેમની પ્રગતિ બીજાને આંખોમાં ખૂંચતી હતી. તેમને પ્રત્યેની ભલાઈ, દયા અથવા તેમને મળતું માન સન્માન બીજાને ગમતું ન હતું. અને તેઓ સતત રોજે રોજ ઘણા બધા લોકોનો જાણે ઈર્ષાનો ભોગ બનતા હતા. પણ એનાથી એમને કઈ ફરક પડ્યો નહીં. એમણે તો એમના જાણે ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખી, ઈમાનદારીથી પોતાનું કામ કર્યું. રાજાને કહે છે નહીં જ્યારે એ સિંહોના બિલાગળ કે રાજા, મેં તમારું પણ કંઈ ખરાબ કર્યું નથી, અને ઈશ્વરની દ્રષ્ટિમાં પણ હું ન્યાયી થયો છું. ઘણીવાર આપણે આપણી પાછળ પડતી મુશ્કેલીઓ અથવા આપણા શત્રુઓને આપણે જવાબ આપવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ હું તમને કહું છું કે જવાબ પ્રભુને આપવા દો. હાલેલુયા. તમે પણ એવા સમયમાંથી પસાર થયા હશો. પ્રભુના ઘણા બધા સેવક સેવિકાઓ પસાર થતા હશે, થયા હશે, અને અમે પણ એવામાંથી પસાર થઈ રહ્યા છે, અને હું પણ થઈ રહ્યો છું. ઘણા લોકો જાણે નુકસાન કરવાના માટે હાથમાં તકો લઈને ઉભા હોય, પણ આપણે એમની માટે નથી. આપણું સર્જન એ લોકોને માટે નથી થયું. આપણી જેમ તેમને પ્રભુનું કામ કરવાને સોંપવામાં આવ્યું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે પ્રભુનું કામ કરીએ, આપણી દ્રષ્ટિ ઈશ્વર તરફ રાખીએ. જેમ દાનિયેલ યરૂશલેમ તરફ તેમની બારી ખોલીને પ્રાર્થનામાં તેઓ બેસતા હતા. દિવસમાં 3 વખત તેઓ પ્રાર્થના કરતા હતા. અને આપણે પણ આપણી પ્રાર્થનામાં સતત લાગુ રહીએ, આપણા સારા કામ કરવામાં લાગુ રહીએ, જે પ્રભુએ બતાવેલા કામ છે એ કરવામાં આપણે ચાલુ રહીએ. મુશ્કેલીઓ આવી જતી પર રહી, પણ એ મુશ્કેલીઓમાં એવી મોટી જીત થઈ કે જ્યારે રાજાએ પોતે કહ્યું, દાનિયેલના ઈશ્વરથી બધાએ બીવું. કયા ઈશ્વર કે છે? કે એ ઈશ્વર જે બચાવે છે, જે છોડાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણી સાથે પણ યાકોબના પરમેશ્વર છે. આપણી પાસે આપણા ઉદ્ધારક તારનાર છે. આપણી પાસે ત્રિએક પિતા છે. અને માટે બીએ નહીં, ગભરાઈએ નહીં, આગળ વધીએ. હાલેલુયા. અને જો વિશ્વાસથી ચાલીશું, ભરોસો રાખીને આગળ વધીશું, તો ભલું થયા વગર, થયેલું જોયા વગર રહેવાના નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલો આજના સુંદર દિવસમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરીને એકવાર તમારું પવિત્ર નામ લેવાને માટે તમે અમને જીવતાઓની ભૂમિ પર તમે ઉઠાડ્યા છે, જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. આજની પ્રભાતને તમે અમને દેખાડી છે પ્રભુ. પ્રભુ, હવે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અમારી વિરોધની મુશ્કેલીઓ, અમારી વિરોધની બાબતો તમે દૂર કરજો પ્રભુ. પ્રભુ, તમારા નામ પર ભરોસો કરતા અમે આ દિવસમાં આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, આજના દિવસની અમારી બધી જરૂરિયાતો તમે પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને સાથે પ્રભુ, જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, રડી રહ્યા છે, તેઓની તમે મુલાકાત લેજો પ્રભુ. તમે તેમની આંખના આંસુ અને આનંદમાં બદલી નાખજો પ્રભુ. પ્રભુ, જેઓ માદા છે, લકવા થયો છે, અકસ્માત થયો છે, ન્યુરોના પ્રોબ્લેમ છે, કિડનીના પ્રોબ્લેમ છે, હૃદયના પ્રોબ્લેમ છે, લોહીના રોગો છે પ્રભુ, કે પ્રભુ કોઈક નિદાન ડાયોગ્નાઇઝ કોઈક ડિસીઝ થયો છે પ્રભુ. પ્રભુ, એમાંથી તેમને સાજાપણું આપો. તમારા બાળકો તમારામાં સાજા થઈને પોતાનો બિચારો ઉચકીને ચાલતા થાય એવું તમે થવા દો. જેમને શેતાને બાંધ્યા છે પ્રભુ, દારૂમાં, જુગારમાં, વ્યસનોમાં, વ્યભિચારમાં પ્રભુ, કુટેવોમાં, ખરાબ આદતોમાં, ખરાબ સોબતોમાં પ્રભુ, નિમ્ન કક્ષાની ખરાબ બાબતો, કામોમાંથી તમે તેમને છોડાવજો પ્રભુ. પ્રભુ, તેમના પર શેતાનનો કોઈ જ અધિકાર નથી. અમે તેમના પર ઈસુનો લોહીનો દાવો કરીએ છીએ. તમે વધસ્તંભ પર તેમના માટે લોહી વેવડાવ્યું છે પ્રભુ. તમે છોડાવો, બચાવો પ્રભુ, અને નાશમાં જતા આત્માઓ પ્રભુ તમારી ગમ પાછા ફરે એવું થવા દેજો પ્રભુ. પ્રભુ, તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. હા પ્રભુ બાપ, ડિવોર્સને ખાલી કરજો પ્રભુ. તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ. બિઝનેસને આશીર્વાદિત કરજો, જોબને આશીર્વાદિત કરજો. જોબ નથી તો જોબ આપજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તેમની વિરુદ્ધના કોર્ટ કેસને પ્રભુ એફઆઈઆરને ખાલી જ કરજો પ્રભુ. વિદેશ જવાને માટે પ્રભુ તેમના રસ્તા તમે પાદરા કરજો પ્રભુ પિતા. હા, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો પણ પ્રભુ તેમને આશીર્વાદ આપજો પ્રભુ. સારી તંદુરસ્તીનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. બાળકોને ભણવાના માટે બધી વ્યવસ્થાઓ આપજો પ્રભુ પિતા. જેમને સેવા કરવી છે એમના માટે સેવાના માર્ગોને તમે ખુલ્લા કરજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકની સેવા દ્વારા તમે મહિમા પામજો પ્રભુ પિતા. હા પ્રભુ, અત્યારે આ સમયે પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારા બાળકો જુદી જુદી પરીક્ષાઓમાં પાસ થાય, આઈએલટીએસના બેન્ડ મળે, અને પ્રભુ વિધવા બહેનો અને વિધુરો અને અનાથોનું દુઃખ પણ તમે નોંધમાં લેજો પ્રભુ. વિકલાંગો અને માનસિક રોગીઓને અને મંદબુદ્ધિના લોકોને સાજા કરજો પ્રભુ.
પ્રભુ વોટ્સઅપ, ફેસબુક અને યુટ્યુબ દ્વારા થતી સેવાઓને સફળ કરો, આશીર્વાદિત કરો પ્રભુ. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ એટલા માટે કે પ્રભુ ઘણા બધા લોકો સુધી પ્રભુ અમે સુવાર્તાનું કામ, પ્રાર્થનાઓ, વચનો પહોંચાડી શકીને એ દ્વારા ઘણા લોકોને હિંમત મળે, બળ મળે, બેઠા થાય, તમારામાં મજબૂત થાય ને ઘણા બધા લોકો જેઓએ તમારું નામ નથી જાણ્યું એવા પણ પ્રભુ તમારી પાસે આવે, તમારો સ્વીકાર કરે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજના દિવસની જરૂરિયાતો પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. પાપ ગુનાઓ જે થઈ ગયા છે એને માફ કરજો અને સાંજે આભાર માનવાના માટે લેજો માગતા બાપ મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.